चलो विद्यार्थी मित्र આપણે નવી સિરીઝ શરૂ કરી રહ્યા છે વન લાઇનર. ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું હતું કે વન લાઇનર એટલે કે એક જ પ્રશ્નનો જવાબ. હવે નો એમસીક્યુ વધારેના ઓપ્શનની જરૂરત નથી, તો એને લઈને આપણે આજે આવી રહ્યા છીએ. ચલો તો આપણે શરૂઆત કરી રહ્યા છીએ જે ઓકે ચલો બરાબર છે. દરેક એક્ઝામ માટે જીકે છે 2025નું છે અને આપણી સિરીઝ નંબર 1 છે. આ સિરીઝનો આપણે જે ટાર્ગેટ હંમેશા રાખીએ છીએ કયો તો 100 લાઇકનો ટાર્ગેટ, એટલે કે હાઇપ કરવાનું છે, હાઇપ. ઓકે ચલો શરૂ કરીએ છીએ. આમાં ગુજરાત અને ભારત બધા ટોપિકને ટોપિક વાઇઝ કરવાનું છે. બસ તમારું પેશન્સ હોવું જરૂરી છે. ચલો શરૂ કરીએ છીએ. એક્ઝામ આપણી કઈ આવી ગઈ છે, એક છે 7 સપ્ટેમ્બર અને એક છે 14, બરાબર. તો આપણે આ ધ્યાન રાખવાનું થાય છે. ચલો પહેલું છે દાંડી યાત્રા, એટલે કે દાંડી યાત્રા દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના જે યુવાનો હતા દાંડી માર્ગમાં આવતા ગામના અગાઉથી પહોંચી જઈને ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા આ ટુકડી નામ શોધો. જો પહેલો પ્રશ્ન એવો છે કે દાંડી યાત્રા થઈ, બરાબર. દાંડી યાત્રા દરમિયાન જે ગુજરાત વિદ્યાપીઠના યુવાનો હતા ત્યાં દાંડી યાત્રા. હવે દાંડી યાત્રાથી યુવાન દાંડી માર્ગમાં આવતા ગામમાં અગાઉથી એટલે કે એના પહેલા પહોંચી જતા હતા. તો એ હતું અમદાવાદથી લઈને કયું તો નવસારી. અમદાવાદ દાંડી યાત્રા ક્યાં છે તો નવસારી, બરાબર. તો આ વિસ્તાર સુધી જ્યાં પણ વચ્ચેના ગામડા આવતા એટલે કે ગાંધીજી પહોંચે એના પહેલા અગાઉના ગામમાં પહોંચતા અને તેની બધી વાત એ લોકો રજૂઆત કરતા. તો એ ટુકડીનું નામ શું છે એ પૂછ્યું છે, તો એ હતી અરુણ ટુકડી. શું જવાબ છે તમારો? અરુણ ટુકડી. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે એ છે સિદ્ધપુરના બિંદુ સરોવર કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું. સિદ્ધપુર ક્યાં છે અને એનું છે બિંદુ સરોવર. ચલો બરાબર. એ કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું સિદ્ધપુરના બિંદુ સરોવરમાં. તો આપણો જવાબ છે ભગવાન પરશુરામ. સિદ્ધપુર ક્યાં છે? પાટણમાં. ચલો જિલ્લો યાદ રાખજો ખાસ. ચલો ત્યાર પછી છે આઝાદીની લડાઈમાં સરદારનું માનીતું બારડોલી કયા જિલ્લામાં આવેલું છે. આઝાદીની લડાઈમાં સરદારનું બિરુદ એમને બારડોલી મળ્યું, મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. અને આ બારડોલી છે એ કયા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન પૂછ્યો છે. જવાબ આપતા રહેજો. ચલો આપણો છે જિલ્લો સુરત, એટલે કે કયું છે જિલ્લો સુરતની અંદર આ બારડોલી આવેલું છે. અહીંયા ગાડી સરદાર આશ્રમ પણ આવેલું છે. ચોથું છે પાટણમાં આવેલ રાણકી વાવ કોણે બંધાવી હતી. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી, બરાબર. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે તમારું કયું છે હેરિટેજ સાઇટ કલ્ચરનો વિભાગ પણ કવર થાય છે. ચલો જવાબ છે આપણે ભીમદેવના રાણી હતા ઉદયમતી, બરાબર. અહીંયાથી બે પ્રશ્નો થયા. એક તો ભીમદેવના રાણી કોણ? ઉદયમતી. અને આ ઉદયમતી દ્વારા રાણકી વાવ બનાવવામાં આવી છે, એટલે બંધાવવામાં આવી હતી એમના કહેવાથી, બરાબર. એમને બાંધીને હતી પણ કહેવાથી. ચલો નેક્સ્ટ છે પાંચમો ગુજરાતના કયા ઐતિહાસિક નગરમાં સંગીત સમ્રાટ તાનસેન જે હતા એમને દીપિકા રાગ દ્વારા અગ્નિદાને. એક મિનિટ. ઓકે છઠ્ઠો ચલો આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં જે મિલ મજૂરોની માંગણીને બાબતે હડતાલ સમયે મજૂરો સામે મક્કમ રહેવાનાર આ અગ્રશ્રેણી કોણ હતા. ફરી કહું છું, જો ગુજરાત જે આઝાદીના માટેના સંગ્રામ સમયે અમદાવાદના મિલ મજૂરોની જે માંગણી હતી એ બાબતે હડતાલ સમયે જે મજૂર સામે કે મક્કમ રહ્યા એ અગ્રણી કોણ હતા? તે હતા આપણા કોણ? શેઠ અંબાલાલ. જવાબ છે શેઠ અંબાલાલ. સાતમો છે ગુજરાતના સુલતાન અહેમદ શાહે વસાવેલું શહેર અહેમદનગર આજે કયા નામે ઓળખાય છે. ગુજરાતના જે સુલતાન તે સમયે ગુજરાતના સુલતાન હતા કોણ? અહેમદ શાહ. અહેમદ શાહે શહેર વસાવ્યું હતું અહેમદનગર. એમના નામ પરથી અહેમદનગર વસાવ્યું શહેર અને એ શહેર આજે કયા નામથી ઓળખાય છે? તો એ છે હિંમતનગર તરીકે ઓળખાય છે. ચલો આઠમો છે સોમનાથ મંદિરનું પ્રથમ જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યું. સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર પ્રશ્નને સમજો. જીર્ણોદ્ધાર કહ્યું છે એટલે કે બંધાવવાનું પૂછ્યું નથી, જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને એ પણ કેવું પ્રથમ છે. સૌ પ્રથમ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું તો એ કોણ હતું? ક્યારે કરવામાં? તો 1951માં કરવામાં આવ્યું હતું.
આજનું વિસનગર એ કયા રાજા દ્વારા વસાવવામાં આવ્યું હતું? બરાબર, તો જવાબ શું હશે? એ આજનું વિસનગર છે એ વિસરદેવ ચૌહાણ દ્વારા વસાવવામાં આવ્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ છે મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર, મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? આ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે બૃહદ મુંબઈ હતું. બરાબર, બૃહદ મુંબઈ હતું, એમાં મરાઠી અને ગુજરાતી બંને ભાષાના લોકો રહેતા હતા. તો આ બંને ભાષાના લોકો છે એમાં ગુજરાતી મેજોરિટી કહે છે કે ગુજરાતી, એટલે કે એમને મહાગુજરાત જોઈતું હતું. કયું? તો એ બધી ક્યાં એનો મૂળ થોડ છે? તો એનું મૂળ છે ક્યાં? કે ભાષાવાર જે રાજ્યની રચના થઈ તેના આધાર પર આને પણ રચના કરવાની માંગ થઈ. અને આ જે આંદોલન ચાલ્યું એ એના પ્રણેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર, તો આ યાદ રાખવાનું છે. અને આ સમય કયું? તો ફર્સ્ટ. ચલો, બરાબર, જવાબ આપતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, જેથી કરીને ખબર પડે કે આપણે 1 મે ને 2 મે જે રહે છે એકબીજાનો અરસપરસ થાય. ચલો, નેક્સ્ટ પ્રશ્ન છે સત્યાગ્રહ આંદોલન સમય, જે સત્યાગ્રહ આંદોલન ચાલ્યું તે સમયે ગાંધીજીને પોતાને કઈ બાબતથી પહાડ જેવી ભૂલ લાગી? એટલે ગાંધીજીને પોતાની કઈ બાબત છે એ પહાડ જેવી ભૂલ લાગી હતી? બરાબર, રાહ જોઈએ, જરા કમેન્ટ કરતા રહેજો. સત્યાગ્રહ આંદોલન ચાલ્યું તે સમયે ગાંધીજીને પોતાની કઈ બાબત એક એવી પહાડ જેવી ભૂલ હોવાનું એમને મનમાં લાગ્યું? તો જવાબ છે સવિનય ભંગ સત્યાગ્રહ. બરાબર, સવિનય એટલે કે વિનયપૂર્વક કોઈ પણ કાયદાનો વિરોધ કરવાનો અને એને શું કરવાનું હતું? વિરોધ કરી એને પાછો ખેંચવાનો પ્રયત્ન કર્યો. એટલે કે આ એમને લાગ્યું કે આ સૌથી મોટી ભૂલ હતી. ચલો, ત્યાર પછી જોઈએ 13મો પ્રશ્ન. ગાંધીજી દ્વારા સ્વદેશ આંદોલન ના ભાગનું જે પ્રતીક એ કયું રાખ્યું હતું? અહીંયા પડ્યું છે સ્વદેશી આંદોલન હતો, એનો ભાગ હતો. તેના ભાગ રૂપે બાબા કયો પ્રતીક રાખવામાં આવ્યું હતું? પૂછ્યું છે. ચલો, નેક્સ્ટ છે રેટિયો. બરાબર, આ રેટિયો સ્વદેશી આંદોલનનું પ્રતીકના ચિહ્ન રૂપ, આપણે જ્યારે પ્રતીક રાખીએ ને ચિહ્ન, તો આ કોણ? તો રેટિયો એનો ચિહ્ન તરીકે રાખવામાં આવ્યું હતું. મોસ્ટ આઈએમપી છે. ચલો, ત્યાર પછી જોઈએ 14મો પ્રશ્ન. રેટિયા દ્વારા સ્વદેશી અભિયાન શરૂ કર્યું તે માટે રેટિયો ક્યાંથી ગાંધીજીએ મેળવ્યું હતું? બરાબર, આ રેટિયો સ્વદેશી આંદોલનની અંદર જ આપણું કયું? ગુજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના કરવામાં આવી. સ્વદેશી શિક્ષણની ચળવળ ચલાવવામાં આવી. રેટિયા દ્વારા સ્વદેશી અભિયાન શરૂ કર્યું તે માટે આ રેટિયો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો? તો એ મેળવવામાં આવ્યો હતો વિજાપુર. કયો? 14માં વિજાપુરમાંથી મેળવ્યો હતો ગાંધીજી, અને એનું પ્રતીક રાખવામાં આવ્યું હતું રેટિયાને. ચલો, ત્યાર પછી પ્રશ્નનો જવાબ આપવાના પ્રયત્ન કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. મહેસાણામાં જિલ્લા ખાતે આવેલું વડનગર પ્રાચીન નામ જણાવો. મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર. બરાબર, હવે તમને અહીંથી 2 પ્રશ્નો. વડનગર ક્યાં આવેલું છે? તો મહેસાણાની અંદર છે. અને આપણે તાનારીરી જે હતા, બરાબર, 2 બહેનો, એને તાનસેનનો જે અગ્નિદાહ હતો એને મટાડવા માટે ગયા, તો એ વડનગરની તાનારીરી મહોત્સવ પણ યાદ રાખવાનો થાય છે. બરાબર, હવે આનો જવાબ શું હોવો જોઈએ? કે પ્રાચીન નામ જણાવો. તો એ કહ્યું તો આનંદપુર. મહેસાણામાં જે આવેલું છે વડનગર આનંદપુર. બરાબર, વડનગરથી આપણે 2 વસ્તુ યાદ રાખવાનું, નરેન્દ્ર મોદીનું સ્થાન પણ છે અને સાથે સાથે મહેસાણા જિલ્લામાં આવેલું છે. એનું પ્રાચીન નામ આનંદપુર છે. સાથે કયું? તાનારીરી મહોત્સવ પણ અહીંયા ઉજવવામાં આવે છે. તાનારીરી 2 બહેનો છે એ મહોત્સવ એમના નામથી ઉજવવામાં આવે છે. અને કયું કથા? તો તાનસેનની કથા. અને કયો રાગ હોવો? તો એ દીપક રાગ દ્વારા એમની અગ્નિદાહનું જે સમન કરવામાં આવ્યું હતું. ચલો, 16મો છે સત્યાગ્રહના લડવૈયા એવા પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મ સ્થળ જણાવો. સત્યાગ્રહમાં જે લડવૈયા હતા પંડિત રવિશંકર મહારાજ, જેમનું સ્થળ જણાવો એમ કહ્યું છે. બરાબર, કયું છે? તો એમનું જન્મ સ્થળ છે ખેડા. બરાબર, અને આના પરથી ખેડા પરથી આપણને શું હોવું જોઈએ? કે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ હોય તો કયો? એ પણ કયો? ખેડા સત્યાગ્રહ. યાદ રાખતા રહેજો અને કમેન્ટ પણ કરતા રહેજો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. બધાને આવડતું હશે. હવે તો કેમ કે જીવરાજ નારાયણ મહેતા.
પણ અહીંયા આપણને ખબર છે જીવરાજ મહેતા ખબર બધાને હોય, એમનું પૂરું નામ ખબર હોતું નથી, તો પૂર્ણ નામ પણ યાદ રાખ્યું જેથી કરીને પૂછાય તો આપણને આવડવું જોઈએ. કયું છે? જીવરાજ નારાયણ મહેતા એમનું પૂરું આખું નામ છે, પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતના. ચલો 18 છે ગાંધીજી દ્વારા વિદેશથી આવ્યા પછી આશ્રમ ખોલવાનો વિચાર કર્યો, તે માટે જરૂરી પૈસા ને સંસાધન કોને પાસેથી મળ્યા? બરાબર, ગાંધીજી આવ્યા તો 1915 વિદેશથી અહીંયા આવ્યા, અપોલો બંદર ક્યાં? તો મુંબઈમાં છે, ત્યાંથી આવીને સીધા આવ્યા અને ક્યાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો, અને આ આશ્રમ જ્યારે ખોલવાનો હતો તેના માટે સંસાધન અને પૈસાની જરૂર હતી, તો એના માટે કોને મદદરૂપ થયા હતા? તો એ હતા આપણા ગોપાલકૃષ્ણ ગોખલે. ગોખલે નહીં પણ ગોખલે, સોરી બોલવામાં ભૂલ થાય છે. બરાબર, ગોપાલકૃષ્ણ ગોખલે. ગોપાલકૃષ્ણ ગોખલે એમના કેવા છે? રાજકીય ગુરુ છે. અને ધાર્મિક ગુરુ કોણ? તો રાજચંદ્ર. બરાબર. ચલો 19મો, વસ્તુપાલ તેજપાલ નામે કયા રાજ્ય સાથે જોડાયા છે? બરાબર, વસ્તુપાલ તેજપાલ એમના મંત્રી હતા, એ રાજ્યનો મુખ્યત્વે કોણ હતું? રાણા વીર ધવલ એમના મંત્રી હતા. વસ્તુપાલ તેજપાલ એ નામ કયા રાજ્ય સાથે જોડાયું છે? તો એ રાણા વીર ધવલ સાથે જોડાયેલું છે, કેમ કે આ વસ્તુપાલ અને તેજપાલ એમના બે મંત્રી છે. ચલો 20મું છે, કયા સુલતાને ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડવા? બરાબર, પહેલા સૌથી વધારે જે હતું એ કઈ રાજધાની? પાટણથી અમદાવાદ, અમદાવાદથી અણહિલવાડ પાટણ. બરાબર, તો દરેક સામ્રાજ્ય એટલે કે વંશ બદલાતા ગયા તેમ તેમ રાજધાની પણ બદલાતી ગઈ. આપણને પૂછ્યું છે ગુજરાતની તે રાજધાની અમદાવાદથી પાટણથી અમદાવાદ ખસેડનાર રાજવી કોણ હતા? તો એ હતા અહમદ શાહ પહેલા. બરાબર, અહમદ શાહ હતા. 21 છે, ગુજરાતનું કીર્તિ મંદિર કયા મહાત્માનું જન્મ સ્થળ છે? બરાબર, ગુજરાતનું જે કીર્તિ મંદિર આવેલું છે એ ક્યાં ગાડી આવેલું છે, કોનું જન્મ સ્થળ છે? બરાબર, એ ક્યાં આવેલું છે? બરાબર, ગાંધીજીનું જન્મ સ્થળ છે. તો બરાબર, ગાંધીજીનું જન્મ સ્થળ તો ક્યાં છે? પોરબંદરમાં હોય. ચલો પછી છે, ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિરમાં રૂપાંતરિત કરનાર કોણ હતું? એટલે કે ગાંધીજીનું જે જન્મ સ્થળ છે એમને કીર્તિ મંદિરનું સ્વરૂપ આપવાનું કાર્ય કોણે કર્યું હતું? તો એ છે આપણા નાનજીભાઈ કાલિદાસ મહેતા. આખું નામ હંમેશા યાદ રાખજો, નાનજીભાઈ કાલિદાસ મહેતા. ઓપ્શનમાં તમને નાનજીભાઈ સુરેશદાસ મહેતા, સુરેશ મહેતા એવા પણ પ્રશ્ન તમને જવાબ આપી શકે પ્રશ્ન MCQ ની અંદર, પણ આપણને યાદ હોય છે નાનજીભાઈ કાલિદાસ મહેતા એમનું પૂર્ણ નામ છે. ચલો, કવિવર રવિન્દ્રનાથ ટાગોર બરાબર અમદાવાદમાં અધ્યયન માટે જે સ્થળે રોકાયા હતા તે સ્થળનું નામ જણાવો. કવિવર એટલે કે રવિન્દ્રનાથ ટાગોર જ્યારે અમદાવાદમાં અધ્યયન કરવા આવ્યા હતા તો એ સ્થળ અમદાવાદમાં આવેલા, પણ અમદાવાદના કયા સ્થળે રોકાયા હતા તે પ્રશ્ન પૂછ્યો છે, અને જવાબ છે શાહીબાગ મોતીલાલ શાહ. અહીંયા આગળ તેઓ રોકાયા અને તેમનું સંપૂર્ણ અધ્યયન 4 થી 5 વર્ષ જે અહીંયા અધ્યયન કર્યું એ સંપૂર્ણ ક્યાં કર્યું? શાહીબાગ મોતીલાલ શાહ ત્યાં આગળ રહીને એમણે સંપૂર્ણ અધ્યયન કર્યું. ચલો, પ્રશ્ન ગમતા હોય તો જરૂરથી લાઈક કરવાનું, શેર કરતા રહેજો, જેથી કરીને આપણું લાઈકનું પ્રમાણ વધે અને આપણી ચેનલને હાઈપ મળે. ચલો, સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલય સૌપ્રથમ કોના દ્વારા નાશ કરવામાં આવ્યું હતું? સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલય સૌપ્રથમ કોના દ્વારા નાશ કર્યો હતો? આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, મોસ્ટ આઈએમપી છે, વન લાઇનર છે. કોણ છે? તો અલાઉદ્દીન ખિલજી. સિદ્ધપુર ખાતે આવેલું રુદ્ર મહાલયનું સૌપ્રથમ જો કોઈ નાશ કરવામાં આવ્યો હોય તો એ કોણ હતા? અલાઉદ્દીન ખિલજી. બરાબર, એના દ્વારા નાશ કરવામાં આવ્યું. સિદ્ધપુર ક્યાં છે? તો પાટણ. 25મો પ્રશ્ન છે, સિંહ સંવત દ્વારા શરૂ એટલે કે સિંહ સંવત ખાલી જગ્યા દ્વારા શરૂ કરવામાં આવ્યું. આ સંવતની શરૂઆત કોના દ્વારા? કયું? તો સિંહ સંવતની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? બરાબર, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. કમેન્ટ કોઈ દેખાઈ નથી રહ્યું. ચલો, જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. કોણ છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા એને શરૂ કરવામાં આવ્યું હતું સિંહ સંવત. રુદ્રમાલા મંદિરના બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? રુદ્રમાલા મંદિરના બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? પ્રશ્નનો જવાબ છે મૂળરાજ. બરાબર, રુદ્રમહાલય અને રુદ્રમાલા મંદિર આ બંને અલગ અલગ છે. બરાબર, રુદ્રમાલા મંદિરનું બાંધકામની શરૂઆત એ મૂળરાજ સોલંકીના સમયમાં કરવામાં આવી હતી. ત્યાર પછી છે અમદાવાદના કયા નગર શેઠે ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું?
અમદાવાદના કયા નગર શેઠ હતા જેને ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું? તો તમારો જવાબ હશે શાંતિદાસ ઝવેરી. શાંતિદાસ ઝવેરી જે નગર શેઠ હતા એમણે ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું અને ક્યાં આવેલું છે? એ અમદાવાદમાં આવેલું છે. 28મો પ્રશ્ન છે ગુજરાતના કયા સુલતાન ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી લઈને અમદાવાદ ખસેડવામાં આવી હતી? એટલે કે જ્યારે આ સામ્રાજ્ય એટલે કે સુલતાન આવ્યા ત્યારે બરાબર તો એ અણહિલવાડ પાટણથી રાજધાની ખસેડી અમદાવાદ કરવામાં આવી. તો ક્યાં? તો એ અહમદ શાહ પહેલા હતા. બરાબર અહમદ શાહના આધાર પર જ આ શું પછી શું થયું? અમદાવાદ બનાવવામાં આવ્યું હતું. ચલો પ્રશ્નનો જવાબ આપતો. વડોદરાના ગાયકવાડના રાજવંશ પહેલા શાસક કોણ હતા? વડોદરાના જે ગાયકવાડ રાજવંશ હતા એનો પહેલો શાસક કોણ હતો? એટલે કે અહીંયા પીઢી પૂછી છે. બરાબર એટલે સૌ પ્રથમ ગાયકવાડ વંશનો પ્રથમ કોણ હતું જેણે વડોદરા પર શાસન શરૂ કર્યું? પ્રશ્નનો જવાબ છે પીલાજી ગાયકવાડ. બરાબર પીલાજી ગાયકવાડ એ ગાયકવાડ વંશના પહેલા હતા જેમણે વડોદરામાં પહેલી શાસન શરૂઆત કરી હતી. જૂનાગઢના શિલાલેખો કયા રાજાનો ઉલ્લેખ નથી? જો જૂનાગઢના જે શિલાલેખો મળ્યા છે એમાં કયા રાજાનો ઉલ્લેખ નથી એવું પૂછ્યું છે પ્રશ્ન છે. બરાબર તો એમાં સમુદ્રગુપ્તના આપણને રાજાનો ઉલ્લેખ જોવા મળતો નથી. ત્યાર પછી છે કયા વર્ષમાં મીઠાનો વિદ્રોહ થયો હતો? કયા વર્ષમાં મીઠાનો વિદ્રોહ થયો હતો? પ્રશ્નનો જવાબ છે ઈસવીસન 1844. બરાબર હવે કોઈ કહેશે કે 1830 ના 1930 નહીં. બરાબર 1844 આ મીઠાનો વિદ્રોહ બીજો છે. બરાબર જેમાં વીર સાવરકર દ્વારા હોડી પલટાવવામાં આવી હતી. નદીઓમાં જે મીઠા લઈ જતા હતા મીઠાને હોડી પલટાવીને બધું મીઠું શું કરવાનું હતું? સમુદ્રમાં ખાલી જવાનું જેથી કરીને મીઠાનો વેપાર કરી શકે નહીં. બરાબર તો આ સમય હતો 1844 1930 એ ગાંધીજી દ્વારા મીઠાના કાયદાને ભંગ કરવા માટે હતું. ચલો એ ડિફરન્સ યાદ હશે તો આપણે આ સરળતાથી જવાબ મળી જશે. ચલો ત્યાર પછી જોઈએ છત્રપતિ શિવાજી સૌ પ્રથમ વખત સુરત પર ક્યારે આક્રમણ કર્યું? છત્રપતિ શિવાજીએ સૌ પ્રથમ વખત સુરત પર ક્યારે આક્રમણ કર્યું? ચલો બધાને આવડવું જરૂરી છે. તો આ તો પ્રશ્ન ખાસ છત્રપતિ શિવાજી સૌ પ્રથમ વખત સુરત પર ક્યારે આક્રમણ કર્યું હતું? તો એ હતું ઈસવીસન 1664માં. બરાબર 1664ની અંદર શિવાજી સૌ પ્રથમ વખત સુરત પર આક્રમણ કર્યું હતું અને એને લૂંટ્યું હતું. ગુજરાતના કયા ગાયકવાડ વંશના શાસકે સૌ પ્રથમ શાસન કર્યું? આપણે પહેલા જ કીધું કે ગુજરાતના ગાયકવાડ વંશના શાસકે સૌ પ્રથમ શાસન કર્યું હતું પીલાજી ગાયકવાડ. કયા? પીલાજી ગાયકવાડ. ચલો ત્યાર પછી છે નેક્સ્ટ ઈસવીસન 1938માં કયા સ્થળે મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ સુભાષચંદ્ર બોઝ? બરાબર સુભાષચંદ્ર બોઝ હતા એ કોંગ્રેસ અધિવેશન એ મળ્યું હતું 1938માં. એ સ્થળ ક્યાં હતું? બરાબર એ સ્થળ એટલે કે આ કોંગ્રેસ અધિવેશન ક્યાં ભરાયું? 1938માં જેના પ્રમુખ હતા સુભાષચંદ્ર બોઝ. તો એ હતું સુરત જિલ્લાના હરિપુરા ખાતે ભરાયું હતું કોંગ્રેસ અધિવેશન અને સમયગાળો હતો 1938 અને પ્રમુખ હતા સુભાષચંદ્ર બોઝ. ચલો 35માં છે વિરમગામની જકાત બારીના કારણે વિરમગામની જે જકાત બારી હતી બરાબર જ્યાં જકાત ચૂકવણી થાય એ જેને કહેવાય છે જકાત બારી. બરાબર ગુજરાતી વ્યાકરણ ના કારણે પ્રજાની પડતી હાડમારીની જે રજૂઆત હતી એ ગાંધીજીએ કયા વાઇસરોયને કરી હતી? તો એ હતા વાઇસરોય ચેમ્સફોર્ડ. બરાબર કોણ હતા? ચેમ્સફોર્ડ. બરાબર આમના પરથી જે કહા અને ચેમ્સફોર્ડનું આવ્યું હતું. ચલો ત્યાર પછી છે 36મો ગુજરાતમાં જે મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી? ગુજરાતમાં જ્યારે મૈત્રક વંશ શાસન પર આવે છે ત્યારે એની રાજધાની કયા સ્થળે હતી? તો એ હતી કઈ? તો વલભી. બરાબર વલભી ક્યાં છે? તો વલભી વિદ્યાપીઠ. યાદ રાખવાનું છે વલભી વિદ્યાપીઠ. કયા વર્ષમાં મુગલ શહેનશાહે હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું? કયા વર્ષમાં મુગલ શહેનશાહ હતા હુમાયુ એ જેણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું? 1535. બરાબર ક્યાં હતું? 1535. બરાબર શિવાજીએ પણ આક્રમણ કર્યું હતું અને શહેનશાહે હુમાયુ પણ આક્રમણ કર્યું હતું. બંનેનો સમયગાળો જુદો છે. બરાબર 1535. ત્યાર પછી આવ્યું હતું કોણ? છત્રપતિ શિવાજીએ પણ આક્રમણ કર્યું હતું. અહીંયા પૂછ્યું છે ગુજરાત પર
અને પેલું હતું સુરત પર. ચલો, ઈસવીસન 1615 જહાંગીરના જે દરબારમાં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવ્યું હતું? 1615ની વાત છે. એમાં જે જહાંગીરના દરબારમાં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવ્યું? બરાબર, જહાંગીર. અહીંયા હવે આ જોઈએ તો આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવી છે તો તે સમયગાળાને આપણે યાદ કરીએ તો આપણને આ જવાબ મળી જાય. કેમ? તો આપણને ધોરણ 6 અગત્ય 7મા અથવા તો 8માની પાઠ્યપુસ્તકમાં મળે છે. ક્યારે? તો 1600માં આવ્યા હતા અંગ્રેજો. ક્યાં આવ્યા હતા? 1600માં અંગ્રેજો આવ્યા હતા પહેલી વખત જહાંગીરના દરબારમાં. ત્યારે એમણે શું વેપાર કરવાની પરવાનગી મળી નહીં. ફરી ગયા પછી 1606માં આવે છે ત્યારે એમને પરવાનગી મળે છે. પછી ધીરે ધીરે શું જાણવા માટે જ્યારે 1615નો સમયગાળો આવે છે ત્યારે ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના રાજદૂત તરીકે કોણ આવે છે? તો એ આવે છે સર થોમસ રો. કોણ આવે છે? સર થોમસ રો. બરાબર, યાદ રાખતા રહેજો. ચલો, ત્યાર પછી જઈએ છે નેક્સ્ટ. જે વિડીયો ગમી રહ્યા, નવા પણ આવી રહ્યા છો જે લોકો લાઈવમાં, જરૂરથી આપણે એક વખત ચેનલ પર તમે કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ચલો, 39મો ગુજરાતમાં સ્થિત ખોદકામ છે અને ખોદકામ દરમિયાન મળી આવેલા વિશ્વની પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાં આવેલી છે? જળ વ્યવસ્થા ક્યાં આવેલી છે? તો એ છે ધોળાવીરમાં. ક્યાં છે? ધોળાવીરમાં. બરાબર, ખાસ અહીંયા જો પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાંથી આવેલી છે? તો ધોળાવીરામાં. 40મો પ્રશ્ન છે દેવની મોરી એક સ્થળ છે અને આ દેવની મોરી જે ક્યાં છે એ પૂછે છે. તો એમાં શું છે? તો બૌદ્ધ મઠોના અવશેષો મળી આવેલા છે. આ દેવની મોરી એક સ્થળ છે જ્યાં બૌદ્ધ મઠોના અવશેષ મળી આવે છે. બરાબર, હવે દેવની મોરી છે તેવી રીતના દેવની માળી છે. કયું? દેવની માળી પણ છે. તો એ ક્યાં આવેલું છે? તે તાપી જિલ્લામાં આવેલું છે. ચલો, 41 મહાગુજરાત શબ્દ એટલે શું? હવે મહાગુજરાત શબ્દની વ્યાખ્યા. મહાગુજરાત કોણ હતા પ્રણેતા? ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર, ઇન્દુ ચાચા પણ કહેવામાં આવે છે. તો આ શબ્દ છે એમણે મહાગુજરાત શબ્દ પ્રયોજ્યો. તો આ મહાગુજરાત શબ્દની અંદર કયા એટલે કે વિસ્તારનો અર્થ શું છે એ પૂછ્યું છે. તો એ છે કે આ મહાગુજરાત એટલે શું? ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. ગુજરાત એટલે તે દક્ષિણ મધ્ય ગુજરાત તે સમયે ચાલતું. બરાબર, પછી સૌરાષ્ટ્ર પણ એક રજવાડું તરીકે હતું મોટું અને કચ્છ પણ પોતાનું એક અલગથી અસ્તિત્વ ધરાવતું હતું. એટલે આ જે મહાગુજરાત શબ્દ હતો એ બધા માટે પ્રયોજવામાં આવ્યો હતો. કોણ? તો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. કયા રાજવંશના શાસનકાળને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે? કયા રાજવંશના શાસનકાળને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવે છે? તો એ છે કોણ? સોલંકી વંશ. બરાબર, સોલંકી વંશનો જે શાસનકાળ છે ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી પૂછાઈ ચૂકેલા પ્રશ્ન છે. ગુજરાતના ઇતિહાસમાં રાજપ્રતિભૂ શબ્દનો શું અર્થ થાય? ચલો, મોસ્ટ આઈએમપી કમેન્ટ કરો, હું તમારા જસ્ટ 10 સેકન્ડની રાહ જોઈશ. ગુજરાતના ઇતિહાસમાં રાજપ્રતિભૂ શબ્દનો અર્થ શું થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જવાબ આપો. ઓકે, શું જવાબ હશે? રાજપ્રતિભૂ એટલે કે વાઇસરોય. રાજપ્રતિભૂનો શબ્દનો અર્થ થાય છે વાઇસરોય. ગુજરાતમાં કયા શાસકે સૌપ્રથમ મુસ્લિમ સલ્તનત સ્થાપના કરી? ગુજરાતમાં કયા શાસકે સૌપ્રથમ મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી? તો એ છે જફર ખાન મુઝફ્ફર. કોણ હતા? જફર ખાન મુઝફ્ફર, જેમણે સૌપ્રથમ ગુજરાતના ઇતિહાસમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી અને મુસ્લિમ શાસનની શરૂઆત કરી હતી. 45મો છે ગુજરાતના સૌથી અંતિમ વાઇસરોય કોણ હતા? ચલો, ગુજરાતના અંતિમ વાઇસરોય કોણ હતા? તો મોમીન ખાન. સોરી, વાઇસરોય નહીં હશે પણ સુલતાન, અંગ્રેજી સુલતાન કોણ? મોમીન ખાન. બરાબર. કાઠિયાવાડના રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠિયાવાડી શાસક કોણ હતા? કાઠિયાવાડ રાજકીય પરિષદ. બરાબર, મેં તમને કહ્યું એક અલગથી જ્યારે રાજ્ય હતું. બરાબર, સૌરાષ્ટ્ર પણ પોતાનું અસ્તિત્વ અલગ એટલે કે એક અલગ રજવાડું ગણાતું સૌથી મોટું. એની જે રાજકીય પરિષદની સ્થાપના કરી હતી, બધા જે સૌરાષ્ટ્રના રાજ્યો એટલે કે રજવાડા ભેગા થઈને કાઠિયાવાડની રાજકીય પરિષદની સ્થાપના કરી હતી. અને આ સમયે કાઠિયાવાડી શાસકો કોણ હતા? તો તે સમયે ધર્મેન્દ્રસિંહજી. બરાબર,
આમણે ભેગા થઈને જ અલગ રાજ્ય બનાવવાની શરૂઆત કરવાના હતા. ત્યારે તે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ શું કર્યા હતા, રાજ્યોનું એકત્રીકરણ કરીને એક નવું રાષ્ટ્રીય સંઘ બનાવવાના પ્રયત્ન. તે સમય દરમિયાન એમને શું કર્યું હતું, આ કાઠિયાવાડી રાજકીય પરિષદ એટલે કે સૌરાષ્ટ્રને અલગ બનાવવાની વાત એમની હતી. 47 ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેમની મૃત્યુ થયો? ફરી કહું છું, ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન અને ગુજરાતના તે મુખ્યમંત્રી હતા જે વિમાન જઈ રહ્યું હતું એમને પાકિસ્તાનના વાયુસેના દ્વારા તોડી પાડવામાં અને એ દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું. તો એ હતા બળવંતરાય મહેતા. બરાબર, કોણ? બળવંતરાય મહેતા. 1971માં જ્યારે યુદ્ધ ચાલુ હતું તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિમાનમાં જઈ રહ્યા હતા અને પાકિસ્તાનના વાયુસેના દ્વારા એમના વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું, જેથી કરીને એમની પત્ની અને બાળકો સાથે એમનું મૃત્યુ થયું હતું. સાથે સાથે પત્રકાર પણ હતા. 48 ગુજરાતના ઇતિહાસમાં તળાજાની ગુફાઓ એટલે ખાલી જગ્યા સમયની માનવા છે. ગુજરાતના ઇતિહાસમાં આ તળાજાની જે ગુફાઓ છે એનો સમયગાળો પૂછવામાં આવ્યો છે. તો એ છે મૌર્ય યુગમાંથી. બરાબર, કોણ? મૌર્ય. આ તળાજાની ગુફાઓ છે મૌર્યના સમયમાં બનાવવામાં આવી હતી, એટલે બની હતી. ત્યાર પછી નેક્સ્ટ કમેન્ટ કરતા રહેજો. હું કમેન્ટ બોક્સમાં તમારા કમેન્ટ જરૂર જોઉં છું અને સમય આવે તો તમારા કમેન્ટનો જવાબ આપવાના પ્રયત્ન પણ કરીશ. સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્વની શરત થઈ હતી. કઈ હતી? જો સૌરાષ્ટ્રની અંદર આ વોકર સમાધાનની એક પ્રક્રિયા થઈ, એટલે કે એક સમાધાન જેવો, બરાબર, એગ્રીમેન્ટ થયું. આ એ મહત્વની શરત. એમાં વોકર સમાધાનની અંદર એક મહત્વની શરત કઈ હતી? સૌરાષ્ટ્રમાં વોકર સમાધાન અને એક મહત્વની શરત કઈ હતી? તો એ શરત હતી કે દૂધ પોતી કરવાનો રિવાજ, એટલે કે એમના સ્ત્રીને, બરાબર, બાળ લગ્ન દ્વારા કે બાળ લગ્ન પર પ્રતિબંધ હતો અને બાળ સતી પર પ્રતિબંધ માટેની આ જે વ્યવસ્થા હતી એ ક્યાં હતી? વોકર સમાધાનની અંદર એક શરત પણ મહત્વની હતી. ત્યાર પછી છે ગાંધીજીએ મીઠાના અન્યાય કાયદા તોડવા માટે દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી? બરાબર, અંગ્રેજો દ્વારા મીઠા પર વધારાનો કર લાગવામાં આવ્યો ત્યારે આ કાયદા માટે એમણે શું કર્યું હતું? 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા કાઢવાની એમણે શરૂઆત કરી હતી. કેટલા સાથીઓ સાથે? તો એ હતા 78 સ્વયંસેવકો સાથે શરૂઆત કરી હતી. 51 ઈસવીસન 1940માં ગાંધીજી દ્વારા વ્યક્તિગત સત્યાગ્રહમાં કોની પસંદગી કરવામાં આવી? બરાબર, 1940 દરમિયાન ગાંધીજી દ્વારા વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? મોસ્ટ ટાઈમ બધાને આવડતું હોય છે, વિનોબા ભાવે. કરેંગે યા મરેંગેનું સૂત્ર ગાંધીજી દ્વારા કયા સત્યાગ્રહ સમયે આપવામાં આવ્યું હતું? આ કરેંગે યા મરેંગેનું સૂત્ર, બરાબર, ક્યારે આપવામાં આવ્યું હતું? કયા આંદોલન સમયે આ સૂત્ર એનું મહત્વનું બન્યું હતું? તો એ હતું હિન્દ છોડો આંદોલન સમયે ગાંધીજી દ્વારા આ સૂત્ર બધાને આપ્યું, કરેંગે યા મરેંગેનું સૂત્ર આપવામાં આવ્યું હતું. ફખર આદિવાસી અને સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરસા મુંડાનો જન્મ સમય તમને પૂછ્યો છે, એટલે કયો છે? તો એ જન્મ સમય હતો એમનો 15 નવેમ્બર 1875 જન્મ અને મૃત્યુ 9 જૂન 1900. બરાબર, 15 નવેમ્બર 1875 એમનો જન્મ છે અને મૃત્યુ હોય તો 9 જૂન 1900 સમયગાળા. ત્યાર પછી વાત કરીએ સ્વાતંત્ર્ય સંગ્રામ સમય થઈ ખેડાને લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો એ છે શંકરલાલ પરી. બરાબર, ખેડાની લડતનો ઇતિહાસ. બરાબર, આ મોસ્ટ આઈએમપી છે, લખી રાખજો. સ્વાતંત્ર્ય સંગ્રામ થઈ રહ્યો હતો તે સમયે જ ગુજરાતની અંદર ખેડાની લડતનો ઇતિહાસ નામક જે ઇતિહાસ લખ્યો એ શંકરલાલ પરીખ દ્વારા લખવામાં આવ્યો હતો. 55મો છે ઈસવીસન 1400ના અરસામાં સલ્તનત કાળ દરમિયાન કયા રજવાડાના જે રાજકવિ શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ નામની કૃતિ રચવામાં આવી? એટલે કયા રજવાડા માટે આ શ્રીધર કવિ વ્યાસ, રાજકવિ શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ નામની કૃતિ લખવામાં આવી હતી, જે ખાસ કરીને રજવાડા વિશેનો ઉલ્લેખ કરતું હતું. તો એ કયા ઈડરના રજવાડા માટે આ લખવામાં આવ્યું હતું? સમયગાળો હતો 1400 અને તે સમયે રજવાડો કોણ હતું?
ઈડરના રજવાડા હતા, શાસન કરી રહ્યા હતા અને તેના રાજકવિ હતા શ્રીધર વ્યાસ દ્વારા એમના માટે રણમલ છંદ નામની કૃતિ લખવામાં આવી. ત્યાર પછી વાત કરીએ વિનોદ કિનારીવાળાના હાથમાં જે તિરંગો લઈને એ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કયા સ્થળે ગોળીથી વિંધાયા અને શહીદી વહોરી હતી. બરાબર, વિનોદ કિનારીવાળા તિરંગો લઈને ફરી રહ્યા હતા તે સમયે અને આ સ્થળ હતી જ્યારે એમને ગોળી લાગી ને તેમને શહીદી વહોરી હતી, શહીદ થયા હતા. તો એ ગુજરાત કોલેજની અંદર ક્યાં છે તે અમદાવાદની અંદર આવે, ત્યાં આગળ એમને શહીદી વહોરી એટલે કે વિનોદ કિનારીવાળા શહીદ થયા હતા. ગાંધીજી દ્વારા 1917-18 અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો, તેમાં કોનો સમાવેશ થાય છે. બરાબર, ગાંધીજી દ્વારા 1917-18 દરમિયાન અમદાવાદમાં સંઘર્ષ શરૂ થયો હતો અને એ સંઘર્ષ કોના દ્વારા, એમાં કોનો સમાવેશ એટલે કે ઔદ્યોગિક કામદારોનો સમાવેશ થાય છે. એમણે પોતાને શું ધર્મ સંકટની કહ્યું હતું ને, શું કહ્યું હતું, ધર્મ સંકટની લડાઈ કહી હતી. તો કયું, ઔદ્યોગિક કામદારો સાથેની એમની જે એમના પક્ષે રહીને જે લડત હતી એ શું હતી, એમને ઔદ્યોગિક કામદારોની એક ધર્મ સંકટ સ્વરૂપે ગણી હતી. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવના સ્મારકો કયા વર્ષની ઓળખ માનવામાં આવે. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ. રાણકી વાવ ઉદયમતીએ બનાવી, સહસ્ત્રલિંગ તળાવ કોણે બનાવ્યું, સિદ્ધરાજ્ય છે એમના પુત્ર દ્વારા, એટલે કે સોલંકી વર્ષના સમયગાળો એ કહેવાય છે સુવર્ણ યુગ. અને સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ આ એ સમયની ઓળખ ગણવામાં આવે છે. ત્યાર પછી ડાંગની દાદીનું હુલામણું નામથી લોક હૃદયમાં કોણે સ્થાન મેળવ્યું છે. ડાંગની દાદી છે એમનું હુલામણું નામ એ લોક હૃદયમાં આજે પણ વિરાજમાન છે. તે કોણ હતા, તો એ હતા પૂર્ણિમાબેન પકવાસા, જે પૂર્ણિમા એટલે કે ડાંગની દાદી કહેવામાં આવે છે. ત્યાર પછી જુનાગઢની આર્ય હુકુમતના વડાપ્રધાન તરીકે કોણે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. બરાબર, જુનાગઢના જે નવાબ હતા એ ગુજરાતમાં, બરાબર, જુનાગઢ ગુજરાતમાં હતું પણ એ શું ભારતના પાકિસ્તાનમાં જોડાવાની ઈચ્છા રાખતા હતા. તે સમયે આરજી હુકુમત નામની આ સંસ્થાને શરૂ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે કારણ કે જુનાગઢને સ્વતંત્ર કરવા માટે. અને આ આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોણે બનાવવું એ નક્કી કરવામાં આવ્યું. તે કોણ હતા, શામળદાસ ગાંધીને આ આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બોરસદ સત્યાગ્રહ કયા કારણે થયો હતો. બોરસદ સત્યાગ્રહ કયા કારણે થયો હતો, કયો, તો એ તો વેરા વધારાના કારણે. આ વેરો વધારો કેટલા રૂપિયાનો હતો, 2.25 રૂપિયા, એટલે કે 2.5 રૂપિયાનો જે વધારો જે હતો એ વ્યક્તિગત ખેડૂતો પર હતો. એટલે આ બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યો કે આ જે વેરો છે એ ઘટાડવામાં આવે, વધારો કરવામાં આવે નહીં. નરનારાયણાનંદ મહાકાવ્ય સર્જનાર કોણ છે. નરનારાયણાનંદ મહાકાવ્યનો સર્જક કોણ છે, તો એ છે આપણા વસ્તુપાલ. બરાબર, વસ્તુપાલ અને તેજપાલ કોના હતા, આ મંત્રી હતા વિસળદેવના. બરાબર, ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો કોચરબ આશ્રમ સૌ પ્રથમ કયા અત્યજ પરિવારને, આજે બરાબર 1915માં આવ્યા, એમના કોચરબ આશ્રમની સ્થાપના કરી અને આ સ્થાપના માટે ગોપાલકૃષ્ણ ગોખલે પાસે એમણે શું કર્યું, સંસાધનો અને પૈસા મેળવ્યા. પછી જ્યારે આ બની ગયું ત્યારે એ સાથે સત્યને એટલે કે કયા પરિવારને રાખવાનું શરૂઆત કરી, એટલે કે અત્યંજ પરિવારને રાખવામાં આવ્યું હતું અને એ પરિવાર હતું દુદાભાઈ અને દાની બહેન. ચલો 64 ગુજરાતના પ્રથમ રાજ્યના નાણાં પંચ અધ્યક્ષ, એટલે કે ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા, તો એ છે ફેક્ટ પ્રશ્ન, જસવંત મહેતા. ગુજરાત રાજ્યનો વકફ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી. ગુજરાત રાજ્ય વકફ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી, 1996. ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક કોણ હતા. ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમની સ્થાપના કોણે કરી હતી, તો અરવિંદ ઘોષે કરી હતી. ગુજરાતમાં વડોદરામાં તેમણે પ્રોફેસર તરીકે સેવા આપી અને તે કયું શાસન હતું, ગાયકવાડોનું શાસન હતું. 67 1920માં ગુજરાત વિદ્યાપીઠની સૌ પ્રથમ શરૂઆત ક્યાં કરવામાં, એટલે કે સૌ પ્રથમ શરૂઆત ક્યાં કરવામાં, એટલે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ, તો સ્વદેશી આંદોલનના ભાગ રૂપે થઈ અને એનું પ્રતીક શું હતું, રેડિયો હતું. બરાબર, તો આ સ્વદેશી આંદોલનના એક ભાગ રૂપે જ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. કયું તો સ્વશિક્ષણ, સ્વદેશી શિક્ષણના નામે. અને આ જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે
સૌ પ્રથમ એની શરૂઆત કયા જગ્યાએ એટલે સ્થળે કરવામાં આવી? તો એ હતું ડાયાભાઈના મહેતા એટલે કે એમના બંગલામાં પહેલું વિદ્યાપીઠની શરૂઆત શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી છે 68 એટલે કે કોચરબ આશ્રમમાં અત્યંત પરિવાર અને સામાન્ય વર્ગને રાખવાની ભલામણ સૌ પ્રથમ ગાંધીજીને કોના દ્વારા કરવામાં આવી હતી કે તમારા આ આશ્રમની અંદર સૌ પ્રથમ એવા પરિવાર એટલે કે અત્યંત પરિવારને રાખવો હોય તો એ કયો પરિવાર હતો? કહેનાર હતા એ અમૃતલાલ ઠક્કર. અને કયા હતા? દાદુભાઈ અને દાનીબહેન. ગુજરાતનું કયું રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવાની મનસા રાખતું હતું? તો આપણને બધાને ખબર છે કે જુનાગઢ. જુનાગઢના લીધે શું આરજી હુકુમત બનાવવામાં આવી અને એના વડાપ્રધાન કરશે. ઓકે. ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? ખેડા સત્યાગ્રહ સમયે તે સમયે ગુજરાત એટલે કે ગુજરાત સભા પણ ચાલી રહી હતી અને ખેડા સત્યાગ્રહ થયું હતું અને એની આગેવાની કોને? સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી અને તે સમયે ગુજરાત સભાના પ્રમુખ હતા કોણ? તો ગાંધીજી હતા. અને અહીંયાથી જ ગાંધીજી સાથે કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ જોડાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો? સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો તે સમયે ખેડા સત્યાગ્રહ શા માટે? તો એ મહેસૂલ માફ કરવા માટે. કયું? વધારાનો જે મહેસૂલ હતો એ મહેસૂલને માફ કરવા માટે થયો હતો. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું? ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું? કચ્છનું માંડવી. 73. ગુજરાતની પ્રથમ વિધાનસભાના સભ્ય સંખ્યા કેટલી હતી? ગુજરાતની પ્રથમ વિધાનસભા ભરાઈ ત્યારે એની સભ્ય સંખ્યા કેટલી હતી? 132. અને આજે કેટલો છે? 182. કેટલી છે? 182. ચલો. મહાગુજરાત આંદોલન કયા વર્ષથી આરંભ થયું? એટલે કે મહાગુજરાતનું આંદોલન ક્યાંથી થયું? અને મહાગુજરાત આંદોલનનો શબ્દનો અર્થ શું થવો જોઈએ? થાય એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત. તો આ એનું મહાગુજરાત આંદોલનનો અર્થ થાય છે. અને પ્રારંભ ક્યારે થયો? અને પ્રારંભ થયો 1956માં. ગુજરાત ક્યારે બન્યું હતું? 1 મે 1960માં. ચલો. કયા શહેર પાસે અશોકના શિલાલેખો મળી આવેલા છે? બરાબર. ગુજરાતના કયા શહેર પાસે આપણને અશોકના શિલાલેખો મળ્યા છે? તો એ છે જુનાગઢ. પછી આવજો ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ કોણ હતા? ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ યુનિવર્સિટી એટલે કુલપતિ બનવાનું માન જાય છે હરસિદ્ધભાઈ દિવેટિયા. ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢમાં કયા વંશનું શાસન ચાલી રહ્યું હતું? ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ, બરાબર, જુનાગઢ હતું એમાં કયા રાજવંશ હતો? અને જે રાજવંશ હતો કોની સાથે? તો પાકિસ્તાન સાથે જોડાવાની મનસા રાખતા હતા. એના માટે શું થયું? આરજી હુકુમત બનાવવામાં આવી. બરાબર. તો એ હતા બાબી વંશનો નવાબ. બાબી વંશ સાથે શાસન કરી રહ્યું હતું. એટલે છે ગુજરાતની પ્રથમ વિધાનસભા એ કયા મહાનુભાવના નામ એટલે ગુજરાતની જે વિધાનસભા છે એનું નામ કયા મહાનુભાવના પરથી રાખવામાં આવ્યું હતું? તો એ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ. બરાબર. શ્રી વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ગુજરાતના કયા નાણાં પ્રધાનને સૌથી વધુ નાણાં બજેટ રજૂ કરવાનું માન એમના ફાળે જાય છે? તો એટલે કે રેકોર્ડ છે કોણ? તો વજુભાઈ વાળા. ચલો ત્યાર પછી ફટાફટ જોઈએ. કમેન્ટ કરતા રહેજો. ચલો હવે એ કહે છે કે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને આ સમય કેટલા જિલ્લા હતા? 17. આજે કેટલા થયા છે? તો 34. બરાબર. ઓફિશિયલ આવશે એટલે આપણને 34 થઈ જાય. આમ હોય તો 33. ચલો 1 મે 1960 થઈ ગયું. ત્યાર પછી હવે બન્યું ત્યારે આ 17 જિલ્લા છે એ કયા હતા? તો અમદાવાદ છે, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા. આ 17 શહેરો જ્યારે 1 મે 1960ના રોજ હતા. હવે અમદાવાદ, અમરેલી, એટલે બનાસકાંઠાથી એક જ છે, ભાવનગર, ભરૂચ, ડાંગ, ખેડા છે, પંચમહાલ છે, સુરત. આ 17 જિલ્લામાંથી ધીરે ધીરે જિલ્લાઓની રચના થઈ. એ પણ આપણને ખૂબ મહત્વના છે. આ 17 જિલ્લામાંથી કયા કયા જિલ્લા બને છે તેને હવે આપણે જોઈએ. તો જો ગાંધીનગર બન્યું કયું? તો અમદાવાદ અને મહેસાણામાંથી. ગાંધીનગર ક્યાંથી? અમદાવાદ અને મહેસાણામાંથી 1964. બરાબર. એ બન્યું ગાંધીનગર. એના પહેલા અમદાવાદ પછી આવ તો તે સમયે કોણ હતા? બળવંતરાય મહેતા. અને બળવંતરાય મહેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું ક્યારે? તો 1971. બરાબર. પછી છે વલસાડ. વલસાડ જિલ્લો બન્યો સુરતમાંથી. સમયગાળો તો 1967માં. અને આ સમયે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ. બરાબર. આમના કાર્યકાળ દરમિયાન એક
જિલ્લાની રચના થઈ સુરત 1967 બરાબર. એથી વલસાડમાં સુરતમાંથી કોઈ વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો. પછી સમય જતા એટલે ખેડામાંથી 1997માં આણંદ જિલ્લાની રચના થાય છે અને શંકરસિંહ વાઘેલા તે સમયે મુખ્યમંત્રી હોય છે. પછી 1997ની અંદર જ પંચમહાલમાંથી પણ એક જિલ્લો બનાવવામાં આવે છે, એ છે દાહોદ. ભરૂચમાંથી બનાવવામાં છે નર્મદા, વલસાડમાંથી બનાવે છે નવસારી અને જુનાગઢમાંથી પોરબંદર. કેમ કે આ બધા બન્યા છે ત્યારે 1997માં બન્યા અને શંકરસિંહ વાઘેલાના સમયમાં બનેલા છે. ખેડામાંથી આણંદ બન્યું, પંચમહાલમાંથી દાહોદ બન્યું, ભરૂચમાંથી નર્મદા જિલ્લો બનાવ, વલસાડમાંથી નવસારી બરાબર. આ વલસાડ ક્યાંમાંથી? તો સુરતમાંથી બન્યું. જુનાગઢમાંથી પોરબંદર અને તે સમયે હતા મુખ્યમંત્રી કોણ? તો શંકરસિંહ વાઘેલા. હવે જો ગુજરાતમાં 34 જિલ્લા બરાબર. 34મું બનવાનો છે વાવ અને થરાદ. 17 જિલ્લા હતા અને સ્થાપના વર્ષ 1/1960. ચલો આ હતું આપણું લાસ્ટ બરાબર. જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હશે અને કન્ટેન્ટ પણ ગમ્યું હશે તો આપણે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે અને લાઈવ ચેનલ છે બરાબર. જે લોકો નવા હોય છે જરૂરથી બેલ આઇકોન ઓન કરશો, જ્યારથી તમને નવી નોટિફિકેશન મળશે બરાબર. ટાર્ગેટ શું છે આપણો? 100 લાઇકનો ટાર્ગેટ છે, જેથી કરીને આપણે શું કરીએ આ સિરીઝ એને કન્ટિન્યુ રાખીએ છીએ. જ્યારે આપણે ટાર્ગેટ પૂર્ણ થતા નથી ત્યારે આપણે સિરીઝને કન્ટિન્યુ કરતા નથી. કન્ટિન્યુ કરવું હોય તો જરૂરથી આપણે લાઇક અને શેર સબસ્ક્રાઈબર વધારવાની જરૂરિયાત હોય છે. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.